જેમ કે આ 9મી તારીખના પ્રશ્નો છે, બરાબર? 9મી તારીખમાં અત્યારે સિસ્ટમ એવી છે ગુજરાતની વિધાનસભામાં કે સત્ર ચાલુ હોય તો એ ચાલુ જેટલા દિવસ હોય એ દિવસ દરમિયાન એક દિવસના 3 પ્રશ્ન ધારાસભ્ય પૂછી શકે. આજે ધારો કે 8મી તારીખ, એટલે મંત્રી પ્રશ્ન નહીં પૂછી શકે અને ધારાસભ્ય નહીં પૂછે, મુખ્યમંત્રી નહીં પૂછે, બાકીના બધા પૂછશે. આપણે એક એવો આંકડો નક્કી કરીએ, 150 ધારાસભ્યો, 150માં 20 વિપક્ષના અને 130 સત્તા પક્ષના, કુલ 150 ધારાસભ્યોને 3 પ્રશ્ન પૂછવાની છૂટ છે. એટલે 150 ગુણ્યા 3 એટલે કેટલા થયા? 450 પ્રશ્નો. હવે એક તારીખમાં 450 પ્રશ્નો પૂછાઈ જાય તો એનો જવાબ આપવો પ્રેક્ટિકલી શક્ય નથી કોઈના માટે. 450 પ્રશ્નોનો જવાબ એક જ માણસ ન આપી શકે, 10 ન આપી શકે, એ સ્વાભાવિક બાબત છે. પણ પ્રશ્ન 70 હોય તો હેલું થઈ જાય. પણ 450 પ્રશ્નો કેવી રીતે થઈ જાય છે? શું દરેક ધારાસભ્ય ખરેખર વિધાનસભામાં પ્રશ્ન પૂછે છે કે નથી પૂછતા? નથી પૂછતા. તો પણ 450 પ્રશ્ન દરરોજ હોય છે. 8 તારીખમાં 500-550 પ્રશ્નો પૂછાયા, 9માં 500-600 પ્રશ્નો પૂછાય અને 10માં 500-600 પ્રશ્ન પૂછાય. એક દિવસમાં એવરેજ માનો કે 500 પ્રશ્નો પૂછાય છે. એટલે સરકાર શું કરશે? ડ્રો કરે. હા, ડ્રો એટલે કરવો પડે છે પ્રશ્નની સંખ્યા વધુ છે. પ્રશ્નની સંખ્યા વધુ શું કામ થઈ જાય છે એને સમજવા માટે આ સમજવું પડશે કે 9 તારીખે આવતીકાલે પહેલો પ્રશ્ન છે એ ધોરાજીના ધારાસભ્યનો છે. એણે એવો પ્રશ્ન પૂછ્યો છે કે રાજ્યમાં 25% કેપિટલ ગોડાઉન સહાય હેઠળ 2024-25ના નાણાકીય વર્ષમાં જિલ્લામાં કુલ કેટલી રકમની સહાય આપી? આ સહાયથી ખેડૂતોની પાક સ્ટોરેજ ક્ષમતામાં કેટલો વધારો થયો? હવે આ એક પ્રશ્ન થઈ ગયો. સેમ આવો બેઠો પ્રશ્ન કોઈ બીજા ધારાસભ્યમાં હશે, એવો ત્રીજામાં છે, એવો ચોથામાં છે, એવો 400 પ્રશ્ન છે, એમાં પેટા પ્રશ્ન બી ખરી કે પેટા પ્રશ્નો તો ત્યાં લાઈવ પૂછવાના નહીં. હું તમને સમજાવું આખું કે કેવી રીતે આખી વસ્તુ કામ કરે છે. આ આવતીકાલનું છે. એમાં નજીકનો પ્રશ્ન હશે કે નહીં, એક જ સરખો કોપી પેસ્ટ. ડિસ્ટ્રિક્ટ નથી બદલ્યો. નહીં, ડિસ્ટ્રિક્ટ બદલવાની વાત નથી. સેમ ટુ સેમ ડિસ્ટ્રિક્ટ નથી બદલવાનું. હું તમને બતાવવામાં સમજો ખેલ શું ચાલે છે ને એ તમારે સમજવું પડશે. અને એના કારણે વિધાનસભાનો એટલો બધો સમય બગડે છે. મારી ભાઈ આપણું લેપટોપ લઈ આવો જરાક. હું તમને એક સરખા પ્રશ્ન જે છે ને એ બતાવું. ડિસ્ટ્રિક્ટ બદલીને પણ નહીં, થોડીક વાર લાગશે પણ તમને આખો ખેલ સમજાય. ડિજિટલ ડ્રો થાય કોમ્પ્યુટરથી અથવા ડબલામાં જ થાય. પણ 450 પ્રશ્નોમાંથી 400 પ્રશ્ન બીજેપીના હોય તો ડ્રોમાં 10 પ્રશ્નો બીજેપીના આવવાની સંભાવના કેટલી? વધારે હોય ને. ઈ ખેલ છે આમાં. નહીં, પ્રશ્ન સંખ્યાબળનો નથી. પ્રશ્ન એ છે, હવે આમાં આવ્યું, ધારો કે હું આને કોપી કરવાની કોશિશ કરું. ભાઈ આ શબ્દ મેં કોપી કર્યા અને એને હું ફાઇન્ડ આપું અહીંયા, એટલે જ્યાં જે આવું હશે એ મને બતાવશે. બરાબર. એક તો 1 નંબરનો પ્રશ્ન છે, રાજ્યમાં 25% કેપિટલ ગોડાઉન કેટલા એ છે. બરાબર. પ્રશ્ન નંબર 51, રાજ્યમાં કેપિટલ ગોડાઉન સહાય હેઠળ કેટલી? કોઈ શબ્દ, વાક્ય, અલ્પવિરામ, પૂર્ણવિરામમાં કોઈ ફરક નથી. બીજી સ્વરૂપજી ઠાકોર. એમાં પણ જિલ્લો બનાસકાંઠા નહીં, નથી, રાજ્યમાં લખેલું. જો બનાસકાંઠા એ તો ના પ્રશ્ન વાંચો, એ ઉપર છોડજો. પ્રશ્ન અહીંથી એકડાથી ચાલુ થાય. રાજ્યમાં કેપિટલ ગોડાઉન સહાય હેઠળ નાણાકીય વર્ષમાં બનાસકાંઠામાં કેટલી સુકાય? બરાબર. એનો એ પ્રશ્ન હજુ જોજો. આ પ્રવીણ કુમાર ગોરધનજી માળી, રાજ્યમાં કેપિટલ ગોડાઉન હેઠળ નાણાકીય સહાય બનાસકાંઠામાં કેટલી? ત્રીજી વાર આવી ગયો એકનો એક પ્રશ્ન. કેશુભાઈ શિવદાસ પટેલ, ભુજ, એણે પણ રાજ્યમાં 25% કેપિટલ ગોડાઉન બનાસકાંઠામાં કેટલી? ભુજના ધારાસભ્ય બનાસકાંઠામાં. ચોથી વાર એકનો એક પ્રશ્ન સાંભળજો. બરાબર. 5મી વાર એકનો એક પ્રશ્ન કે રાજ્યમાં 25% કેપિટલ ગોડાઉન રાજકોટ જિલ્લામાં. 5મી વાર આવ્યો. બરાબર.
5 વખત એકનો એક પ્રશ્ન આવ્યો એટલે શું થઈ ગયું? 100 ના 500 પ્રશ્નો થઈ પ્રશ્ન ગયા. હા 100 ના 500 પ્રશ્નો થઈ ગયા. એટલે શું થાય? ડ્રોમાં ભાજપની આવવાની સંભાવના વધી જાય. તમે જેન્યુન પ્રશ્ન નથી પૂછતા. આ લોકો ઓફિસ, ભાજપની ઓફિસ હોય એમાંથી બધા કાગળિયા લખી નાખે. આ ધારાસભ્યોને નહીં ખબર હોય એને કયો પ્રશ્ન પૂછ્યો. તમારે એવું લાગે ને તો અખતરો કરવો હોય તો આવતીકાલે જે કઈ ભાજપના ધારાસભ્ય આવે એને પૂછવાનું તમારા કયા 3 પ્રશ્નો છે આજમાં. કોઈને નહીં ખબર હોય મારો કયો છે. શું કામ? કે આ લોકો હજુ બીજો પ્રશ્ન ઉભા આ પછી અંદર તો એવું કહે દે ને લખ્યા મુજબ નહીં. હજુ એક ઇન્ટરેસ્ટિંગ વસ્તુ કરીએ. ચાલો હું તમને હાર્દિક પટેલનો દાખલો લઈ લો. જોવું આમાં આ મેં કોપી કર્યું. જિલ્લામાં કુલ કેટલી ગ્રામ સભા, બરાબર? જોજો. ઇવન કે જોલ જોવામાં બતાવો જરા મીડિયાને આ શો. એ મીડિયા તો જોવે જ છે ને. એમ નહીં, આમ જરા કેમેરામાં બતાવો. ઉભા રહેજો. હાર્દિકભાઈનો સવાલ લેવો પડશે. બરાબર. નહીં, એ તો હવે એમાં હાર્દિકનો કઈ છે એવું નહીં. નહીં, પણ હા બસ બરાબર. એ સીધું કરવાનું આવ્યા છે. આ એક પ્રશ્ન છે. બાબુભાઈ જમનાદાસ પટેલ, દસક્રોઈ. એણે એવું પૂછ્યું છે કે અમદાવાદ જિલ્લામાં કેટલી ગ્રામ પંચાયતો પ્રાથમિક કૃષિ વિષયક ધિરાણ મંડળીથી આવરી લીધી છે, બરાબર? હવે આગળ જઈએ. આ પ્રશ્ન હાર્દિકભાઈ પટેલ. સેમ પ્રશ્ન. અમદાવાદ જિલ્લામાં કેટલી ગ્રામ પંચાયત ધિરાણ મંડળીમાં આવરી લીધી છે? હજુ આગળ જઈએ. કિરીટસિંહ સરદારસિંહ ડાભી, ધોળકાના ધારાસભ્ય. સેમ પ્રશ્ન. એકદમ વાક્ય રચનામાં ફરક નહીં, શબ્દમાં કશું જ ફરક નથી, બરાબર? હજુ આગળ જઈએ. કાળુભાઈ રૂપાભાઈ ડાભી, ધંધુકાના ધારાસભ્ય. એનો એ જ પ્રશ્ન. જોઈ લો. મિનિમમ 5 સવાલો રિપીટ થાય છે. મિનિમમ 7 સવાલો રિપીટ થાય છે. એટલે તમે એવું સમજો કે ભાઈ એક ધારાસભ્યને ધારો કે કાળુભાઈને 3 પ્રશ્ન પૂછવાની છૂટ મળે છે. ખાલી એક તો અમે જતો રહ્યો. નહીં, 3 આવા છે. ત્રણે ત્રણ આવે છે. કાળુભાઈનો બીજો પ્રશ્ન હશે ને એ 10 ધારાસભ્યોમાં છે. ત્રીજો પ્રશ્ન 15માં હશે. તો એકચ્યુઅલમાં કોઈ ધારાસભ્ય કોઈ પ્રશ્ન પૂછતા નથી. ભાજપની ઓફિસે લખીને આમાં નાખી દે છે. શું કામ આવું કરે છે? કે કોઈ ધારાસભ્યના 3 પ્રશ્નો નાખે ને ભાજપના 150 ધારાસભ્યના 3 પ્રશ્ન નાખે એટલે 450 તો એમનામ ડબ્બામાં આવે. એટલે પેલી લોટરી થાય તો 450 માંથી આવવાની સંભાવના વધી જાય ચર્ચા માટે. આ બધું કરી બધાની હાજરીમાં કરે લોટરી સિસ્ટમ. લોટરી ડિજિટલ થાય, હાજરીમાં કરે, ગમે તેમ કરે, પણ 450 એક ડબ્બામાં પડ્યા હોય. હવે હજુ ખેલ સમજો. એક જ પ્રકારના પ્રશ્ન 4 વાર પૂછ્યા છે. કોઈ ધારાસભ્ય પ્રશ્ન પૂછે એટલે વિધાનસભાના અધ્યક્ષ નક્કી કરે કે આ પ્રશ્ન સ્વીકારવો કે નકારવો. સાંભળજો, બરાબર? પણ એકનો એક પ્રશ્ન 2 વાર પૂછે તો શું કરવું જોઈએ? સ્વીકારવો જોઈએ કે રદ કરવો જોઈએ? નકારવો જોઈએ. હવે સાંભળો, હવે ખેલ અહીંયા છે. હવે હું તમને મેં પોતે પૂછેલા પ્રશ્ન બતાવવા માંગુ છું, ગોપાલ ઇટાલિયાના. એમાં શું ખેલ થયો એ તમે જુઓ. કેટલા પ્રશ્નો પૂછ્યા? ના 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 ના, ખેલ જુઓ, આનંદ કરો. એ ભાજપના સભ્યો એકનો એક પ્રશ્ન 10 વખત પૂછે. એકચ્યુઅલી એ પ્રશ્ન ભાજપના સભ્યએ નથી પૂછેલો, પણ એ પ્રશ્ન ભાજપની ઓફિસેથી મુકાઈ ગયો હોય. અહીંયા સભ્યએ ખાલી સહી કરી હોય, એમાં સહી ઓરિજિનલ હોય, પણ એની મરજીથી પૂછેલો ના હોય. હવે મારા પ્રશ્નો છે, બરાબર? મેં જે પ્રશ્ન પૂછ્યા છે આ મારું પોતાનું લોગિન છે. સૌ સમજો કે મારો પ્રશ્ન છે એ સરકારે એક મેં પ્રશ્ન પૂછ્યો છે. પ્રશ્ન મારો આ છે, હું તમને બતાવું મારો પ્રશ્ન શું છે. મારો પ્રશ્ન આ છે. મેં એવું પૂછ્યું છે કે શિક્ષણ વિભાગમાં MYSY યોજનાનો અમલ થયેથી ડિગ્રી, ડિપ્લોમા, એન્જિનિયરિંગ, મેડિકલ, આયુર્વેદ અને ઉચ્ચ શિક્ષણમાં અભ્યાસ કરતા બિન અનામત વર્ગના વિભાગના વાલીને 6 લાખની આવક મર્યાદા છે તો એને 8 લાખ કરવા માટે વધારે. કેવો બહુ લાંબો પ્રશ્ન છે થોડો. હવે મારો આ પ્રશ્ન મેં પૂછ્યો તો મારા પ્રશ્નને સરકારે રિજેક્ટ કર્યો. એનું કારણ વાંચીએ આપણે. આ મેં કારણ ઉપર દબાવ્યું. અહીં કારણ લખ્યું છે. હા, અહીં કારણ લખ્યું છે. સમાન પ્રકારનો પ્રશ્ન દાખલ કરેલ છે. માનની અધ્યક્ષીના રૂલ ઓફ રિપીટેશન. એકનો એક પ્રશ્ન વારંવાર આવે છે એટલે ગોપાલભાઈનો પ્રશ્ન ના મંજૂર. આ જ સત્રની વાત છે, જૂના સત્ર નથી. રૂલ ઓફ રિપીટેશનમાં મારો પ્રશ્ન નામંજૂર થયો કેમ કે મેં જે પૂછ્યું એવું કોઈક બીજાએ પૂછ્યું છે. પણ ઓલી બાજુ 5 પ્રશ્નો એકના એક છે. ધોળકાના ધારાસભ્ય, ધંધુકાના, દસક્રોઈના અને વિરમગામના અને હજુ એક ધારાસભ્ય, 5 ધારાસભ્યોનો પ્રશ્ન એક જ છે. અલ્પ વિરામમાં ફરક નહીં, પૂર્ણ વિરામમાં નહીં, પ્રશ્નાર્થ ચિહ્નમાં નહીં, તારીખમાં નહીં, જિલ્લામાં નહીં, ક્યાંય નહીં. તો 5 પ્રશ્નો સ્વીકાર્યા.
ગોપાલ ઇટાલિયામાં રૂલ ઓફ રિપીટેશન આવી ગયો. હવે આ પ્રશ્ન કોણે પૂછ્યો છે મને નથી ખબર, હમ. પણ મારો રિજેક્ટ થયો યુવા સ્વાવલંબન યોજના બાબતનો પ્રશ્ન. સમજાણું આખી વસ્તુ? પણ આમાં જો આટલું બધું ડિજિટલ હોય તો એનું સોલ્યુશન એવી કરીને કે જે સેમ પ્રશ્ન એ જાતે જ રદ થઈ જાય. કોઈ આનું એક સોલ્યુશન પહેલા તો બધી જનતાને બધી ખબર હોવી જોઈએ. આનું મેઇન સોલ્યુશન એ છે કે કોમ્પ્યુટર જાતે થોડું બોલશે એ ભાઈ અહીં ના નાખતો. હા. કમ્પ્યુટર નહીં બોલે. પહેલા જનતાને ખ્યાલ હોવો જોઈએ કે આ ખેલ ચાલે છે. હું તમને ફરીથી બતાવું. હવે આ બાજુ પાછા આવી જઈએ. ધારો કે હું તમને એક પ્રશ્ન બતાવું. એક જ પ્રશ્ન 10 વખત, જેમ કે, અને એમાં પાછું મજાનો વિષય એ છે, આ મેં કોપી કર્યું 2 વર્ષમાં આણંદ જિલ્લામાં, એ શબ્દ કોપી કર્યો, એ શબ્દને મેં અહીંયા પેસ્ટ કર્યો અને જોયું તો કમલેશભાઈ રમેશભાઈ પટેલ પેટલાદવાળાએ પ્રશ્ન પૂછ્યો છે કે આણંદમાં ખુલ્લા તારને કોટેડ વાયરમાં રૂપાંતરિત કરવામાં આવ્યાનો પ્રશ્ન છે. હું આગળ લઈ ગયો તો ચિરાગભાઈ અરવિંદભાઈ પટેલ ખંભાતવાળાનો એ જ પ્રશ્ન છે કે આણંદ જિલ્લામાં કેટલા કિલોમીટર કોટેડ વાયર આવ્યો. હજુ આગળ જાઓ તો ફરીથી પાછો એનો પ્રશ્ન આવ્યો. જેટલું તમે આગળ જશો, હવે નવો પ્રશ્ન લઈએ આપણે, પ્રશ્ન બદલી નાખીએ. કોઈ પણ પ્રશ્ન જોશો તો 5-5, 7-7 વખત એકનો એક પ્રશ્ન છે. એટલે દરેક ધારાસભ્યને 3 પ્રશ્ન પૂછવા મળે એમાં સેમ તો ત્રણેય, મારા 3 પ્રશ્નો, બીજાના 3 પ્રશ્નો, ચોથાના 3 પ્રશ્નો, પાંચમાના 3 પ્રશ્નો, આઠમાના 3 પ્રશ્નો, બધા એકના એક. એટલે પ્રશ્ન પૂછવાના હકનો ભયંકર દુરુપયોગ થાય છે. ભાજપે બધા ધારાસભ્યોના મોઢા પર લોક મારેલો છે. એની કોઈ સત્તા નથી પ્રશ્ન પૂછવાની. ચૂપચાપ આવીને બેસો, ચા નાસ્તો કરો, ભાગો અહીંથી. પ્રશ્ન પાર્ટી પૂછે. આ પાર્ટીમાં જ આવેલા પ્રશ્નો છે. પણ આમાં તો પ્રોબ્લેમ એ જ ને કે એના વિસ્તારના પ્રશ્નો તો પૂછતા કોઈ વિસ્તારના પ્રશ્નો જ નથી આમાં. સભ્યને પોતાને નહીં ખબર હોય કે એને શું પૂછવું છે. સમજો, હું તમને હજુ બતાવું 1-2 પ્રશ્ન, સમજો, ઘડીક ખમો. દરેક એવરી પ્રશ્ન, વિપક્ષના પ્રશ્નોને બાદ કરતા બધા પ્રશ્નો કોમન છે. વિપક્ષના છે એ જ નોખા છે, અલગ છે, જુદા છે. બાકી બધા સેમ ટુ સેમ છે. જેટલા પ્રશ્નો ભાજપના લોકોના છે એ બધા સેમ ટુ સેમ છે. હવે જેમ કે આ પ્રશ્ન મેં કોપી કર્યો, છેલ્લા 6 માસમાં રાજ્યમાં નલ સે જલ, આટલું મેં કોપી કર્યું. આ પ્રશ્ન શું છે કે કેન્દ્ર સરકાર દ્વારા ગ્રાન્ટ અટકાવી દેવામાં આવી છે, તે હકીકત સાચી છે કે કેમ? આવો કોઈ સભ્યનો પ્રશ્ન છે. હવે મેં એને કોપી કર્યો, કોઈક લખાણ, સર્ચ, બરાબર. કોણ છે? અમૃતજી ઠાકોર કાંકરેજવાળાનો પ્રશ્ન છે 1 વખત. કિરીટકુમાર ચિમનલાલ પટેલ, એનો પ્રશ્ન એ છે 2 વખત. વિમલભાઈ ચુડાસમાનો એ જ પ્રશ્ન છે 3 વખત. તુષારભાઈ ચૌધરીનો છેલ્લા 6 રાજ્યમાં નલ સે જલમાં, એનો 4થી વખત. શૈલેષભાઈ પરમારમાં એ પ્રશ્ન છે 5મી વખત. જિગ્નેશભાઈ મેવાણીમાં એ જ ટાઈપનો મળતો ભળતો પ્રશ્ન છે 6ઠી વખત. કાંતિભાઈ ખરાડી દાંતામાં છેલ્લા 6 માસમાં નલ સે જલમાં 7મો પ્રશ્ન. બધામાં નીકળશે. બધામાં નીકળશે, વિપક્ષના બધાને. એક પ્રશ્ન એટલે શું થાય છે? હવે એને સાદી ભાષામાં સમજીએ, આ ભાષા છોડી દઈએ. ગોપાલભાઈ ઇટાલિયાના વતનનું નામ શું છે? આવો એક પ્રશ્ન. તો ભાજપના 50 ધારાસભ્ય આ પ્રશ્ન પૂછશે, 50-50 સ્વીકારાઈ જાય. એટલે ઓલા ડ્રોના ડબ્બામાં 50 પ્રશ્નો પડ્યા હશે, કોઈ બી ચિઠ્ઠી ઉઠાવો, પ્રશ્ન એ જ નીકળવાનો છે. એટલે વિપક્ષના પ્રશ્નો ડ્રોમાં સિલેક્ટ ન થાય એની આખી આ ગોઠવણ છે કે કારણ વગરના, ખબર વગરના, લેવા દેવા વગરના પ્રશ્નો કારણ નાખ કરે. એટલે ઓલા ડ્રોમાં સંખ્યા વધે. 50 પ્રશ્નોનો ડ્રો થાય કે 20 વિપક્ષે પૂછ્યા અને 20 સત્તા પક્ષે પૂછ્યા, 40નો ડ્રો થાય તો બંનેના 50-50% ચાન્સ વધે. પણ ડબ્બામાં પ્રશ્નો 450 ભાજપના છે અને 50 પ્રશ્નો વિપક્ષના છે, એ ડબ્બામાં હાથ નાખીને ચિઠ્ઠી કાઢો તો કોની ચિઠ્ઠી વધુ આવે? હવે એ ચિઠ્ઠીઓમાં 450 ચિઠ્ઠીમાંથી 200 ચિઠ્ઠી એની એ જ છે. તો કોઈ બી ચિઠ્ઠી કે ગોપાલભાઈના વતનનું નામ શું છે, પ્રશ્ન ધારાસભ્ય એક્સનો પ્રશ્ન, એ વાયનો, એ ઝેડનો, એ બીનો, એ ડીનો, એ સીનો, એ તો ગમે ત્યારે ડબ્બામાં હાથ નાખો, પ્રશ્ન જે બહાર આવશે ગોપાલભાઈના વતનનું નામ શું, એવો જ આવશે. એટલે આખો ખેલ છે આ ડ્રોમાં. વિપક્ષના સભ્યોના પ્રશ્નો ડ્રોમાં નહીં આવવા દેવાનો આખો ખેલ છે આ. અને ડ્રોમાં ન આવવા માટે એને પ્રશ્નનો જથ્થો વધારવો પડે. જથ્થો ક્યારે વધે? જ્યારે ખોટા પ્રશ્નો નાખે. કોઈ તમે જોશો કાંકરેજનો ધારાસભ્યમાં રાજકોટનો પ્રશ્ન છે, રાજકોટમાં ભુજનો હશે, કઈ તમને કઈ લેવા દેવા નથી, બરાબર નહીં? એવું ઘણું છે. જોજો, હું તમને એવું ઘણું બતાવી શકી.
બીજું તમે અમુક ધારાસભ્યોને નામથી કામથી નોલેજથી જાણતા છો. એનો પ્રશ્ન જો ને તમને એમ લાગે આ માણસ આ પ્રશ્ન થોડો પૂછી શકે. દરેક ગોપાલ ઇટાલિયા શું પૂછી શકે એ તમારો અંદાજ હોય. અને એમના પ્રશ્નો સાહેબ રિજેક્ટ નહીં થતા. હા જેમ કે એમાં કંઈ સમજવું હોય તો સેમ પ્રશ્નો હોય એમના રિજેક્ટ નથી. આ તો બતાવ્યું ને મેં. હા એટલે હવે સમજો, હું તમને એક પ્રશ્ન હજુ, જેમ કે આજે ચર્ચામાં એક પ્રશ્ન હતો, પ્રશ્ન નંબર 7, એની ચર્ચા થઈ અંદર સદનમાં. હાર્દિકનો સવાલ છે. હાર્દિકભાઈનો સવાલ છે. અમદાવાદ જિલ્લામાં નળકાંઠા વિસ્તારમાં સિંચાઈથી વંચિત વિસ્તાર માટે સિંચાઈનું પાણી આપવા માટે કોઈ યોજના છે કે કેમ, અને આ યોજનાની કિંમત કેટલી? ઇન શોર્ટ, હવે જોજો, આજે જ આ પ્રશ્ન હતો, ચર્ચામાં આવ્યો. 7 નંબરનો પ્રશ્ન હતો, બરાબર છે. 12 નંબરનો પ્રશ્ન શું છે, વાંચો. અમદાવાદ જિલ્લામાં નળકાંઠા વિસ્તારમાં સિંચાઈથી વંચિત વિસ્તાર, એનો એ પ્રશ્ન, બંનેની ચર્ચા થઈ. નહીં, તકલીફ એ છે ને કે બે પ્રશ્ન એડમિટ કેવી રીતે થયા. મારો પ્રશ્ન તો રૂલ ઓફ રિપીટેશનમાં નીકળી ગયો કે તમે પૂછ્યું એવું કોઈ બીજાએ પૂછ્યું છે, તમારો પ્રશ્ન નહીં આવે. અહીંયા તો એક જ દિવસમાં બંને પ્રશ્નો સિલેક્ટ પણ થયા અને ચર્ચામાં પણ આવ્યા. સેમ પ્રશ્ન, સાણંદના ધારાસભ્યનો પ્રશ્ન, અમદાવાદ જિલ્લામાં નળકાંઠામાં આ તે બરાબર. 7 નંબરનો અને 12 નંબરનો બંને પ્રશ્ન, અલ્પ વિરામ, પૂર્ણ વિરામ, બધું એક, તો પણ બંને સિલેક્ટ થયા. અધ્યક્ષને ધ્યાન ના લઈ શકાય સ્ક્રીનશોટ કેવું કંઈ? જનતા ધ્યાને આવે ને તો જ કામનું છે, બાકી બધાને બધી ખબર જ હોય. એ તમને ખબર ન હોય તો એ બધું આમ હાલે. તમે વિરોધ કરો તો ધ્યાનમાં બધું જનતાને આવવું જોઈએ. બાકી બધા શું કાંઈ અભણ માણસો બેઠા છે, બધાને બધી ખબર જ છે શું ચાલે. એ તો તમને ખબર નથી તો અમે શું કામ કંઈ કહીએ, એમ કે વાત આ છે. આવું આજના દિવસમાં તે જથ્થાબંધ પ્રશ્નો, સેમ ટુ સેમ. રાખો ને કાંતિભાઈ વાળો. બીજું એવો રહ્યો તમે ગોપાલભાઈ. વિરંગમ અને સાણંદ તો નળકાંઠાના બે એક જ સવાલ. સેમ જ સવાલ. અરે ભાઈ, આવા બધા જ પ્રશ્નો સેમ છે, A to Z પ્રશ્નો સેમ છે, સમજી લેજો, ટેન્શન ના લેતા. હે પ્રશ્ન પૂછવાના, જો આ બે પ્રશ્નો જોવો, એક જ સ્ક્રીન ઉપર બે પ્રશ્ન છે. પ્રશ્ન નંબર 120, બાપુનગરના ધારાસભ્ય, બરાબર, અને અમૂલ ભટ્ટ, મણિનગરના ધારાસભ્ય, બંનેના પ્રશ્નમાં એક શબ્દનો ફેરફાર કર્યો છે કે રાજ્યમાં કયા કયા હેલિપોર્ટને વિકસાવવાની કામગીરી છે અને રાજ્યમાં કયા કયા એરપોર્ટને વિકસાવવાની કામગીરી હાથ ધરી છે. બધું શબ્દો બદલી અને પ્રશ્ન બદલી નાખે એટલે ઓલા ડબ્બામાં ઝાઝા પ્રશ્નો આવી જાય. હવે તમે એમ વિચારો કે બાપુનગર અને મણિનગર બે ધારાસભ્યો અમદાવાદના જ છે. પાર્ટીમાં સંકલન કર્યું હોય તો બંને પોતાના વિસ્તારના પૂછવા જોઈએ, ભાઈ હેલિપેડને તમારે શું લેવા દેવા, ત્યાં બાપુનગરમાં ક્યાં હેલિપેડ બનવાના છે. સમજો, હજુ સમજો તમે, હજુ પ્રશ્નો કેવા કેવા વાહિયાત પ્રશ્નો આવે છે. એકચ્યુઅલી આ પ્રશ્નો ધારાસભ્યો પોતે પૂછતા જ નથી, એના નામે પાર્ટીમાંથી બધું લખાણપટ્ટી થઈ જાય છે, બરાબર, અને બધા કાગળિયા નખાઈ જાય છે. ટૂંકમાં ડબ્બામાં પ્રશ્નો વધુ આવવા જોઈએ, ડિજિટલ હોય કે ઓફલાઈન હોય, બરાબર. હું તમને અમુક પ્રશ્નો બતાવું કે એટલા વાહિયાત પ્રશ્નો છે. નવસારીના ધારાસભ્યએ એવું પૂછ્યું છે કે નવસારી જિલ્લામાં પેકેટ ઉપર છાપેલી કિંમત લખી હોય એની ઉપર ચેક કરી હોય એવા વેપારી સામે શું કાર્યવાહી કરે? હવે અવડો મોટા ધારાસભ્ય, અવડું મોટું વિધાનસભા, તમારા ચેક પૂછવાની છે કે કંઈક બીજું કામનું વસ્તુ, બરાબર. પેકેટ ઉપર માનો પાર્લેજીના 5 રૂપિયા લખ્યા છે, મેં ચેક કરી 6 લખ નાખ્યા, મને કઈ ફાંસીએ ચડાવ્યો એવો પ્રશ્ન અહીં આવ્યો. વિધાનસભામાં આની ચર્ચા થાય કે ભાઈ 10 વેપારીઓ પાર્લે બિસ્કિટના પેકેટ ઉપર 5 હતા એને ચેકીને 6 કર્યા, એને પકડીને અમે જેલમાં પૂર્યા. નવસારીમાંથી. હા, એટલા બધા વાહિયાત પ્રશ્નો. એકચ્યુઅલી આ પ્રશ્નો પૂછવા માટે નથી નાખવામાં આવતા, ઓલો ડબ્બો ભરાઈ જવો જોઈએ, સમય પસાર કરવા, જેથી વિપક્ષનો વારો ના આવે. એના 150 સભ્યો છે, જાજા પ્રશ્નો નાખી દે એટલે એનો જ વારો આવ્યા કરે, વિપક્ષનો વારો આવે નહીં. વિપક્ષનો વારો ન આવે ને, એ તો રોટેશનલી નક્કી થતો. એટલે હવે જુઓ, હજુ તમે પ્રશ્નો જુઓ, એવા પ્રશ્નો છે, તમને એમ લાગે કે આ વિધાનસભામાં આવું બધું કેમ પૂછાવામાં આવે? તમે કંઈક મહત્વનો નીતિ વિશે પ્રશ્ન પૂછો, કંઈક એવું જોજો. જે પ્રશ્નનો કોઈ મતલબ નથી. આ મારો પ્રશ્ન છે 157 નંબર. કયો સવાલ હતો તમારો? એ તો આવતીકાલનો છે.